દાહોદ જિલ્લાના ફતેપુરા ગામે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી સિંહ ગર્જના. ગુજરાતની ભાજપ સરકાર 26 સીટો જીતશે. દાહોદ જિલ્લાના ફતેપુરા ગામે આજે દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના પ્રચાર અર્થે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિજય વિશ્વાસ સંમેલનમાં રહ્યા ઉપસ્થિત. આ સંમેલનમાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયારે કર્યું હતું. ત્યાર પછી સભાને સંબોધન કરતા દાહોદ જિલ્લાના ભાજપના સાંસદ ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે 70 વર્ષના શાસનમાં કોઈ કામ નથી કર્યા. દાહોદ માટે પીવાના પાણીની કે સિંચાઈના પાણીની કોઈ વ્યવસ્થા કરી નથી. ગુજરાતની ભાજપ સરકારે હાંફેશ્વર તથા કડાણા ડેમથી પાણી પૂરું પાડવાની યોજના શરૂ કરી. આ કોંગ્રેસ દાહોદમાં ઝાયડસ સિવિલ હોસ્પિટલ શરૂ થઈ તો તેનો વિરોધ કરતી હતી. અને મારા ભાઈઓ, વિચાર તો કરો કે જો કોરોના વખતે ઝાયડસ સિવિલ હોસ્પિટલ ના હોત તો આપણી સ્થિતિ શું થાત. કોંગ્રેસ માત્ર વિરોધનું રાજકારણ કરે છે. રૂપિયા 1475 કરોડનું મફત અનાજ ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રની મોદી સરકાર આવનારા વર્ષોમાં પણ આપવાની છે. मानो राम के गोविंदो के गरीबोना बेली नोंधाराना आधार आदिवासी समाजना विकास माटे रात दिवस काम करनारा आपणा सौना लाडीला हृदय सम्राट माननीय मुख्यमंत्री साहेब माननीय भूपेन्द्र पटेल साहेब નું જોરદાર તાળી પાડીને આપણે ફતેપુરાની ધરતી પર સ્વાગત કરીએ. આપણા આદિવાસીઓનું ગૌરવ એવા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી મારે નિલોર સાહેબનું સ્વાગત કરીએ. શ્રીમાન ખાબર સાહેબ, આપણા પૂર્વ ગૃહમંત્રી, આપણા જોડના મહામંત્રી શ્રી અને વર્ષોથી આપણી સાથે સપોર્ટ કરવાવાળા हमारा साथी मित्र गोवर्धनभाई जड़पिया साहब स्वागत करिए. माननीय रामसिंह राठवा जी चिंता करी नहीं. दाहोद में झायडस होस्पिटल मेडिकल कॉलेज शुरू करी त्यारे कांग्रेसना धारासभ्यों, कांग्रेसना संसद सभ्यों झायडस होस्पिटल नो विरोध करवा वाळाओने मारे पूछवुं छे कोरोना काल ની અંદર झायडस होस्पिटल ना होत तो अपना समाज ने बचावी सक्या ना होत. माननीय मोदी साहेबे मारा आदिवासी भाई बहनों ने आरोग्य की गेरंटी 5 लाख केंद्र सरकार, 5 लाख भूपेन्द्र भाई पटेल साहब की सरकारे आयुष्मान भारत योजना हेठळ हृदय किडनी कैंसर बायपास सर्जरी आरोग्य की मोदी साहेब की गेरंटी नु कार्ड आपવાનું काम केंद्र सरकारे कर्યું. केंद्र सरकार ना सहयोग थी गरीबों ने मफत अनाज आपवा माटे माननीय मोदी साहेब ने माननीय मुख्यमंत्री पटेल साहेब આપણે આભાર માનીએ. 1475 કરોડ ના ખર્ચે આદિવાસી પરિવારોને મફત અનાજ હજુ બીજા 5 વર્ષ સુધી મફત અનાજ આપવાનું કામ કેન્દ્ર અને રાજ્યની સરકાર કરી રહી. અત્યાર સુધી ઇલેક્શન તમે બધાએ જોયા છે. ઘણા બધા ઇલેક્શનો આયા, ઘણા બધા ઇલેક્શનો ગયા. આ વખતે પહેલી વખત આખા દેશનો માહોલ એક ક્લિયર વિઝન સાથે વોટ આપવાનો બન્યો છે. આ વખતે પહેલી વખત દરેકના મગજમાં ક્લેરિટી સાથે વોટ આપવાનો છે. અને એ ક્લેરિટી છે કે માનનીય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે બધા વડાપ્રધાન બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીના કેટલા પાન
400 સાથે મને વડાપ્રધાન બનાવી એકદમ ક્લેરિટી ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે અત્યાર સુધી ભરોસો મૂક્યો અને ભરોસાનું વળતર જે છે એ વિકાસ થકી મળ્યું છે છેક જન જન સુધી પહોંચાડ્યું છે અને એનો ભરોસો વધતો જાય છે આજે જાતિવાદના આધારે ઇલેક્શનો લડાઈ પૂરા થઈ જાય ખબર ના પડે પછી કોણ જોવે કોની સામે આજે પરફોર્મન્સ આધારિત રાજકારણ જે વિકાસ આધારિત રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ થઈ અને આજે વિકાસ તમારા સુધી પહોંચ્યો છે છેક સુધી પહોંચ્યો છે અને એટલે જ આજે આપણું અર્થતંત્ર જે છે એ અર્થતંત્ર માન્ય નરેન્દ્રભાઈના આયા પછી 10 જ વર્ષમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને અને આ વખતના ઇલેક્શનમાં ચર્ચા શેની થાય છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસે અને આપણી આર્થિક તાકાત ત્રીજા સ્થાન ઉપર પહોંચે એની ચર્ચા થાય આપણા દેશમાં અર્થતંત્ર વધશે કે આપણા અર્થતંત્ર બેસી જશે આવી ચર્ચાઓ આપણને દુનિયાના જે મોટા મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને ગર્વ હોય એવા દેશો પણ આજે કોવિડ જેવી મહામારી પછી એમનું અર્થતંત્ર એમની આર્થિક તાકાત ત્યાં તો એના એ નંબર ઉપર છે અથવા તો પાછી પડી આવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈ આપણું અર્થતંત્ર આગળ ને આગળ વધારતા ગયા છે તાકાત ઉપર આજે સૌને ભરોસો પડે છે અને એટલે જ માન્ય રાખે કોઈ તમે કોની ગેરંટી ચાલે એવી રહી છે એક અને માત્ર એક માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી ચાલે આજે તમે જુઓ કે જેની પાસે ધંધો રોજગાર કરવો હોય ફતેપુરામાં માન્ય મુખ્યમંત્રી શ્રીનો પ્રવાસ હતો આ વિધાનસભાના કાર્યકર્તા શુભેચ્છકોની સભા અને પછી એક મુખ્ય કાર્યકર્તાઓ સાથેની બેઠક એવી રીતે મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ આખા ગુજરાતમાં ચાલી રહ્યો છે પ્રદેશ પ્રમુખશ્રીનો પ્રવાસ ચાલી રહ્યો છે અને અત્યારે આ પ્રવાસો લગભગ બધા જિલ્લા મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ પ્રમુખ કવર કરી રહ્યા છે તો એના ભાગરૂપે આજે અહીંયા ફતેપુરા વિધાનસભાની આ જાહેર સભા અને કાર્યકર્તા સાથે વ્યવસ્થા દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા ખાતે આજ રોજ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ લોકસભાના પ્રચારાર્થે પધાર્યા હતા તેમને પ્રજાજનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાંભળવા માટે ઉમટી પડ્યા હતા અને આ દાહોદ લોકસભા વધુમાં વધુ મતદાનથી થાય અને વધુમાં વધુ વોટથી જીતે તે માટે એમને અપીલ કરી અને લોકોને ઉદ્બોધન કર્યું હતું.